કેટલાક મિત્રો એવું વિચારે છે કે પેલો જવાનો હે, હું નહીં જઉં તો શું વાંધો છે. બીજો વળી એવું વિચારે છે, ઘણા જવાના છે, અમે બે નહીં જઈએ શું વાંધો છે. એટલે મિત્ર, જ્યારે વાંધો આવશે ને ત્યારે જો કોઈ સાધો કરવા વાળો મળે ને તો બનાસકાંઠાના ઠાકોરને યાદ કરજો. લોકોના સપના છે મેરિટ 64-65 રહે, મેરિટ 64-65 રહે. મિત્રો, જગ્યા નહીં વધે તો મેરિટ 64-65 રહેવાનું જ નથી, ભૂલી જવાનું. જો મેરિટ 64-65 ની વચ્ચે રાખવું હોય, બધાને લાગવું જ હોય, તો આપણે એક નૈતિક ફરજ સમજી આપણો હક છે આપણે નોકરી મેળવવી. વેકેન્સી ઘણી બધી ખાલી છે, 5-4 જગ્યા આપી છે. 11 થી 23 સુધીના ટેટ માન્ય ગણી છે. લાસ્ટ આ ટેટ ગણાવવાની છે. નવી પદ્ધતિથી પરીક્ષા લેવાની છે. કેટલાય મારા જેવા ઉમેદવારોની ઉંમર પૂરી થવાના આરે છે. તો મહેરબાની કરી બે હાથથી જો માથું જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે 24/12/2024ના રોજ હું અને મારો મિત્ર આમ આટલી જવાબદારી સમજી વિચારી અને જો બધા ગાંધીનગર ભેગા થશું, 300+ નહીં, હું અને મારી પોતાની જવાબદારી એક વ્યક્તિની, તો ગ્રુપમાં 700 જણા છે, 200 જણા કાઢી નાખો. 400 જણા છે, 400 જણા એક એક માણસને તૈયાર કરે તો 800 માણસોનું ગ્રુપ થાય. 800 માણસોના ગ્રુપમાં વ્યક્તિઓ જ્યારે ત્યાં ગાંધીનગર એકઠા થાય તો આખું ગાંધીનગર હિબકે ચડે. લોકોને ખબર પડે, અંદર જે શિક્ષણના અધિકારીઓ છે એમને ખબર પડે કે કંઈક છે, શું સત્ય છે એ જાણવા માટે ત્યાં લોકો ઉમટી પડે અને આપણી જગ્યાઓ ચોક્કસ અવશ્ય વધે. જો 300-400+ સંખ્યા નહીં દેખાય તો આપણી જે અંદરની મનોકામના છે ને એ અધૂરી રહી જશે અને મેરિટ મિત્રો આવી જશે, જતું રહેશે, લબડવાવાળા લબડી જશે, લાગવાવાળા લાગી જશે અને આપણે બધી રીતે પૂરા થઈ જવાના. મારા ઠાકોરના શબ્દ છે કે મારે નોકરી જોઈએ છે તો મારે જવું જ જોઈએ, મારા માટે જઉં છું. બરાબર, હું નહીં આવું તો શું વાંધો છે. એટલે વાંધો આવશે ને ત્યારે કોઈ વાંધો કરવા નહીં આવે, આ વાત યાદ રાખજો. વાંધો આવશે ને ત્યારે કોઈ સાધો કરવા નહીં આવે. જય માતાજી. હું અને મારો મિત્ર બસ બેની જોડી બનાવો. હું મારા મિત્રને લઈને આવીશ. હેલો, નમસ્કાર તમામ ટેટ 1 પાસ ઉમેદવારો. હું છું મનુભાઈ ઠાકોર, કાંકરેજ, બનાસકાંઠાથી. સૌ પ્રથમ તો ગ્રુપમાં જે એક્ટિવ અને ક્રિયાશીલ માણસો છે, આંદોલનની સંખ્યા વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર. કે જે પોતાના ખાતર નહીં, બીજાના ખાતર સતત પ્રયત્ન કરી રહ્યા છે. હવે વાત ખાસ તમામ મિત્રોને જણાવવાની કે દરેક ટેટ 1 પાસ ઉમેદવાર પોતાની નોકરી માટે જ જો લડતો હોય અને નોકરી મેળવવી જ હોય તો આ ઠાકોરના એક શબ્દ યાદ રાખજો. 24/12/2024ના રોજ ફક્ત આપણી સાથે એક ટેટ 1 પાસ ઉમેદવાર આપણે લાવવાની ફરજ બને છે. જો તમારી સાથે ટેટ 1 પાસ ઉમેદવાર લાવશો તો આંદોલનનો હેતુ સાર્થક થશે અને 24/12/2024ના રોજ 300+ સંખ્યા બતાવીશો તો આવનારા સમયની અંદર તમામ જગ્યાઓ ઘણી બધી વધી જશે અને તમામ મિત્રોનો સાથ સહયોગ મળી રહેશે. હેલો મિત્ર, જો નોકરી લાગવું હોય તો સખત મહેનત કરવી, 2-4 વર્ષ આંખો ફોડવી, છતાંય મેરિટ કેવું આવે, માર્કિંગ કેવું આવે, એના કરતાં શોર્ટ અને કટ રસ્તો 24/12/2024ના રોજ એક દિવસ હું અને મારો એક મિત્ર બસ આટલું સમજે ને કે હું અને મારો એક મિત્ર ટેટ 1 પાસ, આ વાત સમજે તો ગાંધીનગરની અંદર જે આપણા એડમિન મિત્રોનું લક્ષ્ય છે ને 300+, એ 600+ થાય. 600+ થાય એટલે આખું ગાંધીનગર હિબકે ચડે અને તરત જ ન્યૂઝવાળાને ખબર પડે કે આ સત્ય બાબત માટે લડે છે. આમને વધારે નહીં પણ 1500-1600 જગ્યાઓ વધારવી જ પડશે. ખૂબ જરૂર છે, શિક્ષકોની ઘણી બધી જરૂર છે, લોકોની માગણી એટલી છે. બસ હું અને મારો મિત્ર આ વાત સાથે આપણે બધા 24/12/2024ના સાથે મળીશું ગાંધીનગર.